નમસ્કાર દોસ્તો, અત્યારે ગીર સોમનાથ જિલ્લાનું સોમનાથ મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે ને આ તમામ દબાણ હટાવ્યા છે। ગઈકાલે પણ અનેક ઝૂંપડાઓ તોડ્યા હતા। જાણવા મળ્યું હતું કે તેને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા, પરંતુ આવા જ એક ભાઈ આપણી સાથે છે જેનું ગઈકાલે ઝૂંપડું છે તે તોડી પાડવામાં આવ્યું છે। જોકે એ ગેરકાયદેસર બાંધકામ હતું, દબાણ હતું, કાયદાકીય રીતે એ ઝૂંપડાને તોડી પાડવામાં સારી બાબત છે, પરંતુ સાથે જ એક દુઃખદ બાબત એ છે કે આ લોકો મારી સાથે મુકેશભાઈ છે, તેણે કઈ રીતે કાલે ઝૂંપડા તૂટ્યા છે, કઈ રીતે રાત વિતાવી એના વિશે વાત કરીએ। મુકેશભાઈ, તમે ક્યાં રહેતા? પહેલાં અમે ભીડિયા રહેતા, બરોબર। ભીડિયા છીએ, સાહેબ હું આવ્યા કે તમે ઝૂંપડું અહીંથી પાડી દો, અમને કાઢી મળ્યા। અમે રાતના આપણે બસ સ્ટાન્ડે હતા ને કાઢી મળ્યા, નાચી ડાયરેક્ટ અમે અહીં આવ્યા અત્યારે કે અમારો આધાર નથી। શિયાળામાં તમે ગોદડા છે કે નહીં? ગોળા છે, બધી છે, બરોબર, સામાન તો છે, આધાર કાંઈ છે નહીં, બરોબર। નાચી હતા નાચી અમને કાઢી મળ્યા, નાચી રાતના અમે બસ સ્ટાન્ડે ગયા। આ બધા એમ કહે કે એને તમે ભાગી જાઓ, એને તમે ગયા હતા, પણ અમારે નહીં કોઈ સર એને અમને ના પાડતી હતી। ઓકે, તમે વેરાવર ગામના હતા ને તમે આ હિણાજમાં ના રહી શકો કે તમે ત્યાં તમને વ્યવસ્થા સરકાર કરી દેશે કે કોઈ પણ તમે એને પૂછગાછ કરો તો ક્યાંક પણ રહેવાની સગવડ કરી દેશે। અચ્છા ભાઈ, તમે કામ શું કરો? મજૂરી કરીએ। હવે તમે ક્યાં રહેવા જઈશો? અત્યારે તો અમારો તો કોઈ આધાર જ નથી, અમે ગમે ત્યાં હુઈ જઈએ, અત્યારે કોઈ પણ આધાર નથી અમારો। તમારા ગાટલા ગોદડા ક્યાં? એ અત્યારે દુકાને બસ સ્ટેન્ડ ને પડ્યા અમારા। હા, બસ સ્ટેન્ડ ને પડ્યા। તો તમે કંઈક વિચાર્યું તો હશે ને, આ લોકોએ કીધું હતું કે અહીંયા રહેજો? હા, હિણા જ અમને કીધું કે હિણા તમે વયા જાઓ, હિણા તમે ગયા ને તને પછી ના પાડી કે અહીં તમે નહીં, અહીં ના રહેતા કે અત્યારે કોઈ રહી છે હિણા અહીંથી ગયા? હા, એ બધા હિણા જતા રહેશે, બરોબર। હિણા પણ બધા કે તમે વેરાવળ તાલુકાના જાઓ ને અમે સરકાર ન્યા વ્યવસ્થા કરી દે, અમારી જગ્યામાં નહીં। હવે તમારે કોને મળવાનું? હવે અમારો તો કોઈ આધાર નથી સાહેબ। હવે ક્યાં રાતે શું હોય એમ? હવે તો અમે બસ સ્ટેન્ડ કે ગમે ત્યાં જગ્યા હશે ને રેલવે પાટા બાજુ ગમે ત્યાં હુઈ જાઉં। ખાવા પીવાનું હાજે દઈ ગયા હતા, સાહેબ હતા એ દઈ ગયા હતા અમને હાજે, અમને ના પાડી, બરોબર। માતાજી ભગવાન ભરોસે અમે પડ્યા। આજે સોમનાથ શંકર બાપા છે એને દીએ અહીંયા અમે બેઠા। કેટલા છોકરા? 4-5 છે। બાઈઓ ભંગાર વીણે, કાગરિયા વીણે। હા, કાગરિયા વીણી આજે અહીંયા કાગરિયા વીણવા આવ્યા હતા। ના, છે અમે 30 વર્ષથી રહેતા। 40 વર્ષ ત્યાં અમે છે ને ખારવાવાડામાં અમે મચ્છી હારવા જતા, બોટોમાં કામ કરવા જતા અને બાઈઓ કાગરિયા વીણતી, પછી એ કામ કરતા અમે। તો આ મુકેશભાઈ છે, ખૂબ એક હૃદયદ્રાવક દ્રશ્યો એટલા માટે જોવા મળે કે આ લોકો પાસે અત્યારે એમનું કહેવું છે, હું નથી કહેતો, એની પાસે કોઈ રહેવાની વ્યવસ્થા નથી। એણે બસ સ્ટેશનમાં રાત વિતાવી છે। એનું કહેવું છે કે એને કહેવામાં આવ્યું હતું કે ઈણાજ જજો, પરંતુ આ લોકો એવું કહે કે ઈણાજ તેને રહેવા ના દીધા। એ લોકો ફસાયા છે, ક્યાં જવું એ મોટો સવાલ છે। એને એ પણ નથી ખબર કે હવે અહીંયા કોને મળીએ। સારી બાબત એ છે કે દબાણો હેઠા, પરંતુ સાથે જ દુઃખની બાબત એ છે કે આ લોકો માટે કોઈ વ્યવસ્થા નથી કે શું? કારણ કે સવાલ એ છે કે આ લોકોને જ્યાં કહેવામાં આવ્યું હતું ત્યાં તેને રહેવા ન દીધા, એવું આ લોકો કહે છે। હું નથી કહેતો, ફરી એક વખત કહું છું, આ લોકોનું કહેવું છે। આવી કંઈક પરિસ્થિતિ અહીંયા પર સર્જાય છે। નાના બાળકો છે, દુઃખ એટલા માટે થાય છે કે જોરદાર ઠંડી પડે છે। ઠંડીમાં હું હોય કે તમે હોય, તમામ લોકો ઘરની અંદર પુરાઈ જઈએ છીએ શાંતિથી, પરંતુ આ લોકો માટે ઘર નથી રહ્યું જ્યાં આશરો લેતા। અને અત્યારે મુશ્કેલી એ છે કે આ નાના બાળકોને જુઓ, અને આ બાળકો અત્યારે દિવસે એને જે જગ્યા હતી એને પાસેથી છીનવાઈ ગઈ છે, અને હવે ક્યાં જવું, રાત્રે ક્યાં કાઢવી? કારણ કે એનું કહેવું છે કે રાત્રે અમે બસ સ્ટેશનમાં રાત વિતાવી છે અને ફરી વખત અત્યારે કોઈ રસ્તો નથી ક્યાં જાવો। એ ફરી એક વખત તે બસ સ્ટેશનમાં જશે કે ક્યાં જશે એ પણ એક મોટો સવાલ છે। આમ વાત